તમામ દર્શક મિત્રોને નમસ્કાર. તમારા બધાનું ભાવભીનું સ્વાગત. મિત્રો, સંગીત એ વૈશ્વિક ભાષા છે. ભાષાના બંધન સંગીતને ક્યારેય નડતા નથી અને સંગીત થકી કમાલ સર્જી શકાતી હોય છે. બેનમૂન પરિણામ પ્રાપ્ત કરવામાં આપણને મદદ મળતી હોય છે અને એમાંય જે પરિપક્વતા સાથે એક કાબેલ શિક્ષક છે એ સંગીતનો ઉપયોગ કરી અને વિદ્યાર્થીઓને મંત્રમુગ્ધ કરી દે એ રીતે સંગીત પીરસે અને એ થકી વિષય વસ્તુ છે એ વિદ્યાર્થીઓ એમાં રસરૂચિ કેળવી શકવામાં સમર્થ બની શકે. ઉપરાંત રસ જાગૃત થવાને કારણે ખૂબ સારા પરિણામ મેળવવામાં પણ વિદ્યાર્થીઓને મદદરૂપ સાબિત થાય એ પ્રકારનો આ કસબ છે. એની આજે આપણે રસપ્રદ વાત કરવાની છે અને એવા જ કસબી અત્યારે આપણી સાથે આ બધી વાતો કરવા માટે ઉપસ્થિત છે. તેઓ છે શ્રી પ્રકાશ ચૈતન્ય સ્વામી. વ્યવસાયે તેઓ શિક્ષક છે. હાલમાં તેઓ પ્રિન્સિપાલ તરીકેની પણ ભૂમિકા ભજવે છે. અદ્ભુત શિક્ષણ કાર્ય કરી રહ્યા છે. સંગીતનો તેઓને શોખ છે અને સંગીત થકી રસપ્રદ પરિણામ તેઓ લાવી શક્યા છે. વિદ્યાર્થીઓમાં તેઓ ખૂબ લોકપ્રિય પણ છે. સાથે સાથે તેઓ ઉત્કૃષ્ટતા સાથે શિક્ષણ પ્રદાન કરવામાં સંગીતની જે ભૂમિકા છે એમાં પણ નિખાર લાવી શક્યા છે. સૌપ્રથમ દૂરદર્શન વતી તમામ દર્શક મિત્રો વતી તેઓ શ્રીનું સ્વાગત કરીએ. સર, તમારું સ્વાગત. નમસ્કાર. ખૂબ ખૂબ ધન્યવાદ સાહેબ. હવે સર, સૌપ્રથમ આપણે દર્શક મિત્રોને એ વાત કરીએ કે સંગીતનો શોખ તમને કઈ રીતે લાગે છે? તમે બાલ્યાવસ્થાથી સંગીત તરફ કઈ રીતે વળો છો? ત્યાંથી વાત માંડીએ. જી સાહેબ, સંગીત મને વારસામાં મળ્યું છે. મારા દાદા હાર્મોનિયમ રાખતા અને જે તે સમયની જૂની પ્રાચીન સંતવાણી હતી તેઓ ગાતા. વાહ. પણ મેં મારા દાદાને ક્યારેય જોયા નથી. મારા જન્મ પહેલાં જ એમનું અવસાન થયેલું, પણ એમનું હાર્મોનિયમ ઘરે પડેલું. મારા પપ્પા અને એ 5 ભાઈઓ, તો એ 5 ભાઈઓને સંગીતનો શોખ અને હાર્મોનિયમ આવડે. મારા એક મોટા બાપુજી જે હતા એમનું અવસાન થઈ ગયું. એ રેડિયોના ખૂબ સારા એવા કલાકાર હતા અને જે તે સમયે લાઈવ સંતવાણી રજૂ થતી આકાશવાણી રાજકોટ રેડિયો સ્ટેશન પરથી, ત્યાં તેઓ એમના ગાયક હતા અને જે તે સમયે સંતવાણીનું એમનું વર્ચસ્વ ખૂબ ઊંચું રહ્યું. 4 કાળીના પોતે ઊંચા સૂરના ગાયક હતા અને એમનો દબદબો મેં ખૂબ જોયેલો અને એમનું સંગીત પણ મને ગમતું, પપ્પાનું પણ સંગીત ગમતું. તો ધીમે ધીમે આ કલા વારસો મારી અંદર પણ આવ્યો. શરૂઆતના સમયમાં હાર્મોનિયમ જોવું ગમે, વગાડવા કોઈ આપે નહીં, બગડી જાય, ટ્યુનિંગ ફરી જશે, આવી ઘણી બધી સંભાવનાઓ બતાવી અને હાર્મોનિયમથી દૂર રાખવાનો પ્રયાસ. પણ ચિત્ત ચોટેલું હતું હાર્મોનિયમમાં, તો કલાને કોઈ રોકી શકતું નથી. અને આ વારસાકીય મને જે સંગીત વારસો મળ્યો અને મેં થોડુંક એમાં મહેનત કરી અને સંશોધન કર્યું અને મારી રીતે જ સૂર મેળવવા, કયા સૂરથી ગાવું છે, સંગીત સાધના શું છે, એમનો થોડોક અભ્યાસ કર્યો. અને કોલેજ કાળ દરમિયાન મેં અર્જુનલાલ હિરાણી કોલેજમાં તબલાના 2 વર્ષ કર્યા. ઓકે. મને હાર્મોનિયમ સંગીત તો ગમતું જ, પણ તબલા અતિશય પ્રિય હતા. તો ચાલો કીધું તબલામાં એડમિશન લઈએ અને તબલા શીખીએ. સરસ મજાના ગુરુ મળ્યા, માર્ગદર્શન મળ્યું. 2 વર્ષ તબલાના કર્યા. માસ્ટર સુધી પહોંચવાનો હેતુ હતો, પણ સાથે સાથે બીએડની ડિગ્રી અને શૈક્ષણિક અભ્યાસક્રમ વચ્ચે આવ્યા તો કોઈ એકની પસંદગી કરવાની થઈ, તો પછી મેં બીએડની પસંદગી કરી. સંગીત છે એ શોખનો વિષય છે, તો મેં એને કારકિર્દીલક્ષી ધ્યાને ન લીધું અને નિજાનંદ માટે મેં મારા ઘરે એક હાર્મોનિયમ વસાવી લીધું અને નવરાશની પળોમાં સમય કાઢીને પણ મેં રિયાઝ શરૂ કર્યો. સંગીતના ગુરુઓ એવું કહેતા કે રિયાઝ કરે એ રાજ કરે. અને કોઈ પણ ક્ષેત્રમાં તમારે જવું હોય તો એ ક્ષેત્રની મહેનત ખૂબ જરૂરી છે, તો એ તમને ખૂબ આગળ લઈ જાય છે. તો મેં પણ થોડોક હાર્મોનિયમનો અભ્યાસ કર્યો, તબલાનો અભ્યાસ કર્યો અને થોડીક આવડત હજી પણ હું શીખું છું. સંગીતમાં તો પરિપૂર્ણ કોઈ થયું નથી એવું કહી ન શકાય, આ તો દરિયો છે. તો હું થોડી ઘણી પાપા પગલી કરું છું સાહેબ આમાં. ખૂબ સરસ વાત કરી. એટલે શોખ છે એ કેળવ્યો અને પછી એમાં આગળ ધપવાના જે પ્રયત્ન કર્યા અને નિજાનંદ માટે સંગીત છે એ તમે પસંદ કર્યું અને એ ક્યાં અનેક રીતે પછી એ તમને ઉપયોગી પણ સાબિત થયું આગળ જતાં. એ પણ એટલી જ સાચી વાત છે. વાતચીતનો દોર આપણે આગળ ધપાવીએ એ પૂર્વે
સર, તમારી કોઈ પસંદગીની રચના છે એ દર્શક મિત્રોને આપણે સંભળાવીએ, જેથી મિત્રો છે એ પણ રસ તરબોળ થાય અને તેઓને પણ આનંદ મળે. તો તમારી પસંદગીની કોઈ એક રચના તમે અત્યારે મિત્રો સમક્ષ રજૂ કરો. કવિશ્રી મનોહર ત્રિવેદીની રચના છે, મને ખૂબ ગમે છે અને એમનું સ્વરાંકન આકાશવાણીના અમારા મ્યુઝિક ડાયરેક્ટર ડૉક્ટર ભરત પટેલે કરેલું છે. એ રચના આપને સંભળાવું સાહેબ. જરૂર. ધીરા 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 વાગે છે મંજીરા. દૂર દૂર ક્યાંક ગળતી રાતે, દૂર દૂર ક્યાંક ગળતી રાતે વાગે છે મંજીરા, વાગે છે મંજીરા. ધીરા 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 વાગે છે મંજીરા. મહેક મહેક ના થળ થળ થાનક, ઉઘડા સુરના પારિજાતક. મહેક મહેક ના થળ થળ થાનક, ઉઘડા સુરના પારિજાતક. ક્યાંથી ઉઘડી અદીઠ પાછી, હલક ભરેલી પીરા, હલક ભરેલી પીરા. ધીરા 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 વાગે છે મંજીરા. કોઈ ખાલી કોઈ અધૂરા, ક્યાં મેવાડ ક્યાં ગોકુળ મથુરા. પગલા પાછળ પગલા રજડે, અણથક ને અધીરા, અણથક ને અધીરા. ધીરા 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 વાગે છે મંજીરા. જાત ભૂલીને નીકળ્યા પોતે, કોણ હિયા કોને ગોતે. જાત ભૂલીને નીકળ્યા પોતે, કોણ હિયા કોને ગોતે. કોના હોઠે માધવ માધવ, કોના હોઠે મીરા, કોના હોઠે મીરા. ધીરા 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 વાગે છે મંજીરા. ધીરા 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 વાગે છે મંજીરા. આધ્યાત્મિક પ્રદેશમાં વિહાર કરવા માટેનું વિઝન આપતી રસપ્રદ રચના સર તમે પ્રસ્તુત કરી. ચોક્કસપણે દર્શક મિત્રોને અનુભૂતિ થઈ હશે એ જ પ્રકારની. હવે આપણે થોડી વાત એ પણ કરીએ કે તમે રસ કેળવ્યો અને તમે સંગીતની સાધના કરી અને તમે કહ્યું એ પ્રમાણે આમાં તો આ વિશાળ દરિયો છે અને એમાં તમે ડૂબકી લગાવતા જાઓ એમ તમને જે આનંદ મળતો જાય અને તમે વધુને વધુ ઊંડાણ પણ પ્રાપ્ત કરો અને ઊંચાઈ પણ એ રીતે તમને પ્રાપ્ત થતી જતી હોય છે. હવે સર સાથે એ પણ વાત કરીએ કે આ શોખને પોષવામાં મદદરૂપ સાબિત થાય એ પ્રકારનું એક માધ્યમ આકાશવાણી. એટલે આકાશવાણી રેડિયો સાંભળવાનો તમને બાળપણથી શોખ એવી વાત પણ તમે આ પૂર્વે કરેલી અને એ શોખ પછી તમને ત્યાં સુધી લઈ ગયો અને તમે ત્યાં ઉદ્ઘોષક તરીકેની ભૂમિકા ભજવી શકો. હંગામી ધોરણે જે ઉદ્ઘોષકની ભૂમિકા હોય છે તો એ તમે એ વાત પણ મિત્રો સમક્ષ મૂકી અને પછી એ ડ્યુટી દરમિયાન તમને અદ્ભુત સંગીત સાંભળવાનો અવસર મળતો હોય પ્રસ્તુતિકરણ કરવાની સાથે સાથે. તો એ અનુભવની વાત આપણે લઈએ દર્શક મિત્રો સમક્ષ મૂકીએ તો થોડી વાત એ પણ કરો.
રેડિયો એ જીવન સાથી રહ્યો છે. વાહ. બાળપણથી જ ઘરની અંદર રેડિયો સાંભળવા મળતો. સૂર્યના કિરણો સાથે જ રેડિયો ટ્યુન થઈ જાય અને અર્ચનાથી શરૂઆત થાય. વાહ. રામચરિતમાનસ ગાન, ભજનો, વિવિધ કાર્યક્રમો, સતત રેડિયો ચાલતો ઘરમાં. અને જે તે સમયે અવાજો રેડિયામાં આવે વિવિધ ઉદ્ઘોષકોના, એ હૃદયને સ્પર્શી જતા કે આપનું ભાવભીનું સ્વાગત છે, હું છું તમારો દોસ્ત. આ શબ્દો સાંભળવા ખૂબ ગમતા. એક કલ્પના ચિત્ર પણ મનમાં ચાલતું કે રેડિયોની અંદર તો માત્ર અવાજ જ આવે છે, આ બોલનાર વ્યક્તિ કોણ હશે, કેવી રીતે બોલતા હશે, કેવી રીતે એનું પ્રસારણ થતું હશે. બહુ નાની ઉંમરથી જ, આમ તો મારો જન્મ 1985માં થયો, 90થી રેડિયો સાંભળવાનું શરૂ થઈ ગયું. વાહ. કેવી રીતે વાગે છે, શું થાય છે. 92, 93, 95ની અંદર તો કાર્યક્રમોની રૂપરેખા પણ યાદ રહી ગયેલી. અને પર્યાવરણ વિશે એક 5 મિનિટ કાર્યક્રમના ઉદ્ઘોષકનો અવાજ એટલો બધો રસપ્રદ લાગતો કે અભિભૂત થઈ જતો કે કેટલું વિનમ્રતાથી બોલે છે, કેટલું સરળતાથી બોલે છે અને 5 મિનિટની અંદર કેટલું બધું સમજાવી શકે છે. તો આ ઉદ્ઘોષકો કોણ હશે, કેવા હશે? અને ઉદ્ઘોષકો પ્રત્યે ખૂબ અગાધ પ્રેમ મને રહ્યો છે. તો એક વિચાર એવો પણ આવ્યો કે હું આમાં ક્યારે બોલી શકું, હું અહીંયા ક્યારે જઈ શકું. તો એટલું આજે કહીશ કે સંકલ્પોની ખૂબ તાકાત હોય છે. અબ્દુલ કલામ જેવી રીતે કહે છે કે તમે જે કાંઈ છો એ તમારા વિચારોનું પરિણામ છે. બિલકુલ. તો બાળપણથી જ આ રેડિયો સાંભળવાનું અને રેડિયોની અંદર બોલવાનું એક સપનું સેવેલું. વર્ષો બાદ 2014ની અંદર એ સાકાર થાય છે. એક અનુભવ એવો પણ રહ્યો કે મને ખુદનો મારો અવાજ જે છે એ થોડોક બેઝવાળો અવાજ છે, જાડો અવાજ છે, ઘોઘરો અવાજ છે. તો આપણે એ કેવી રીતે બોલી શકીએ, કેવી રીતે આપણા પ્રોનાઉન્સિએશન જે છે એ બોલીશું, કોઈને અવાજ આપણો ગમશે કે નહીં ગમે, આવી લઘુતા ગ્રંથિ મગજમાં ચાલતી. થોડોક કોન્ફિડન્સનો અભાવ પણ હતો કે માઇક્રોફોન જોવો અને શરીરમાં ધ્રુજારી આવે. શબ્દો બોલવા ઘણા બધા હોય પણ હોઠ સુધી આવે નહીં. રાઈટ. એક ડર હતો માઇક્રોફોનનો. એક ઘટના એવી પણ બનેલી કે કોલેજ કાળ દરમિયાન એક આરજેનું ઇન્ટરવ્યૂ હતું અને એ ઇન્ટરવ્યૂ દરમિયાન મારે માત્ર કોલેજનું નામ બોલવાનું હતું. આ પ્રશ્નોત્તરી રૂપરેખા સ્ક્રિપ્ટ અગાઉ બની ગયેલી. પણ જેવું માઇક્રોફોન સામે આવ્યું તો હું કોલેજનું નામ ખોટું બોલ્યો. ઓકે. અને આરજે સીધું કટ 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 એવો કે આ તમે બ્રોડકાસ્ટ ન કરતા, ખોટી રીતે બોલાયેલું છે. મનોમંથન કર્યું કે એક કોલેજનું નામ પણ હું માઇક્રોફોનમાં બોલી શકતો નથી. તો હું તો ઉદ્ઘોષકના સપનાઓ સેવું છું, મારે શું કરવું જોઈએ? ત્યારબાદ માઇક્રોફોન હાથમાં લીધું, અરીસા સામે પ્રેક્ટિસ શરૂ કરી. પછી ધીમે ધીમે કાર્યક્રમો જ્યાં થતા, મેળાવડાઓ થતા, સભાઓ થતી, એમાં એનાઉન્સમેન્ટ કરવાનો થોડોક મોકો મળ્યો તો ડર ગાયબ થયો. અને આકાશવાણી રેડિયોની અંદર કેઝ્યુઅલ એનાઉન્સરની જાહેરાત રેડિયોમાં વાગી એટલે મેં સીધું જ અપ્લાય કરી આપ્યું અને ત્યાંની સ્વર પરીક્ષા આપી, એમાં પાસ થયો. 2014ની અંદર ઘણા બધા લોકોએ સ્વર પરીક્ષા આપેલી. આઈ થિંક 125 જેટલા ઉમેદવારોએ તેમાં રજિસ્ટ્રેશન કરાવેલું બધાની પરીક્ષા લેવાની. એમાંથી અમે 14 ઉમેદવાર પાસ થયા. ત્યારે કોન્ફિડન્સ લેવલ ખૂબ ઉપર જતું રહ્યું કે મેં તો કલ્પના પણ કરેલી નહોતી, એમ જ આપવા ખાતર પરીક્ષા આપેલી હતી. પણ સંકલ્પનું જે બીજ વવાયેલું હતું અને થોડીક મહેનત, થોડીક લગન, તો તમને ત્યાં સુધી એ પહોંચાડી શકે છે. અને આકાશવાણીની અંદર ઉદ્ઘોષણા કરવાનો અવસર પ્રાપ્ત થયો. પહેલું ગીત વગાડવાનું થયું તો એ ફિલ્મ ફકીરાનું ગીત મેં વગાડેલું, મને પાકું યાદ છે. દિલ મેં તુજે બિઠા કે કર લૂંગી મેં બંધ આંખે. અને આકાશવાણી રેડિયો પાસેથી ખૂબ મને જાણવા મળ્યું. સાહિત્યનું જ્ઞાન મળ્યું, સંગીતનું જ્ઞાન મળ્યું. અને જે ઉદ્ઘોષકો હતા એમની પાસેથી ઉદ્ઘોષણા કેવી રીતે કરવી, કેવી રીતે ભાવસભર બોલવું, કેવી રીતે ભાષા પર પ્રભુત્વ મેળવવું અને કેવી રીતે કોમ્પેરિંગ કરવું, એડિટિંગ કરવું, કોમ્પ્યુટર વિશે એક જ્ઞાન, આ ખૂબ મને આકાશવાણી રાજકોટ પાસેથી મળ્યું અને હાલ હું કાર્યરત છું.
કોમ્પેરિંગ કરીને કાર્યો પણ કરી શકું છું, વિવિધ પ્રસ્તુતિઓ પણ કરી શકું છું. અને રસપ્રદ વાત તો એ છે કે એસી સ્ટુડિયોની અંદર પણ જ્યારે તમારા કોન્ફિડન્સનો અભાવ હોય તો પરસેવો વળી શકે છે. અને માઇક્રોફોન છે એ કોઈનું રાખતો નથી. બિલકુલ. એટલે સૂઝબૂઝ સાથે, સમજદારી સાથે તમારે ત્યાં બોલવું પડે છે. અને એકાંત જે મળે છે અને સામે નથી કોઈ અને હું બોલી રહ્યો છું, પણ બહારની દુનિયા તમને બહુ સરસ રીતે સાંભળે છે. સ્ટુડિયોમાં કોઈ નથી, પણ છતાંય તમારે હાવભાવ એવા કેળવવા પડે છે કે મારી સામે આખું જગત છે અને મને સાંભળે છે. તો જવાબદારી સાથે ત્યાં બોલવાનું હું શીખ્યો, સાહેબ. ખૂબ સરસ વાત કરી. એટલે જ્યારે પણ વાત સંગીતમય અભિવ્યક્તિની હોય કે પછી સ્પોકન વર્ડ હોય, ઉચ્ચારિત જે શબ્દ છે એનો પણ જે પ્રભાવ છે અને એની જે તાકાત છે એનો સાચો પરિચય, રસપ્રદ પરિચય માઇક્રોફોન અને એમાં આકાશવાણી જેવા માધ્યમનું જે માઇક્રોફોન છે એ ચોક્કસપણે તમને આપે છે. અને તમે સંગીતમય અભિવ્યક્તિમાં પણ નિખાર લાવી શક્યા અને આ રીતે સ્પોકન વર્ડ છે એમાં પણ તમે જે પ્રયોગો કર્યા અને એમાં પણ તમે સરસ સફળતા મેળવી અને તમારો જે રસપ્રદ શોખ છે એ પોષી શકાય. ઉપરાંત ઘણી બધી સંપ્રાપ્તિ એ થકી થઈ. વાતચીત રસપ્રદ રીતે આગળ ધપી રહી છે. મિત્રો, અત્યારે આપણે શ્રી પ્રકાશ ચૈતન્ય સ્વામી સાથે વાત કરી રહ્યા છીએ. તેઓ શિક્ષક મિત્ર છે, પ્રિન્સિપાલ પણ છે અને સંગીત સહિતના ઘણા બધા રસપ્રદ શોખ ધરાવે છે. તો સર, હવે આપણે વાતચીત આગળ ધપાવીએ એ પૂર્વે બીજી કોઈ એવી રચના કે જે તમને પસંદ હોય, એ પણ દર્શક મિત્રોને માણવી ગમશે, તો કોઈ બીજી એક રચના આપણે તેઓ માટે પ્રસ્તુત કરીએ. सात सुरों का बहता दरिया, तेरे नाम हर सुर में है रंग धनक का, हर सुर में है रंग धनक का, तेरे नाम जंगल जंगल उड़ने वाले सब मौसम, जंगल जंगल उड़ने वाले सब मौसम, और हवा का सब्ज दुपट्टा, तेरे नाम सात सुरों का बहता दरिया, तेरे नाम तेरे बिना जो उम्र बिताई बीत गई, तेरे बिना जो उम्र बिताई बीत गई, और इस उम्र का बाकी हिस्सा तेरे नाम हर सुर में रंग धनक का, हर सुर में रंग धनक का, तेरे नाम तेरे नाम तेरे नाम तेरे नाम. હવે સર, આપણે એ પણ વાત કરીએ કે તમે જે સંગીતનો શોખ કેળવ્યો અને એમાં તમે આગળ ધપી રહ્યા છો, તમને તમારા શિક્ષણ કાર્યમાં પણ એક યા બીજી રીતે એ મદદરૂપ સાબિત થાય છે. ખાસ કરીને જે રિયાઝની વાત છે એ અતિ મહત્ત્વની છે. તો તમારી જે દિનચર્યા છે સર, જેમ શાળામાં ભણાવવાનું હોય તો એમાં તાસ નક્કી હોય અને પીરિયડ કોણ લેશે અને કયા કયા ટીચર્સ છે અને કયા કયા વિષયની જવાબદારી સોંપવામાં આવી છે, તો એ જ રીતે આપણી પોતાની પણ વ્યક્તિગત દિનચર્યા હોય છે, સવારે ઉઠવાથી માંડી અને રાત્રે નિદ્રાધીન થઈએ ત્યાં સુધીની. અને એમાં સંગીત છે એ પણ એક યા બીજા સ્થાને આવતું હોય છે અને રિયાઝ કરવાની વાત આવે તો એ અતિ મહત્ત્વની હોય છે. તો તમે સમગ્રતાથી દિવસ દરમિયાન કે પછી આપણે અઠવાડિયાની વાત કરીએ તો તમે તમારો જો આ રિયાઝ છે એ કેવી રીતે એનો સમય તમે બચાવો છો, તમે એનું આયોજન કરો છો અને એ થકી તમને જે
બેનમૂન ફાયદાઓ થાય છે, તમને જે ખુશી મળે છે, એની વાત પણ આ તકે દર્શક મિત્રોને આપણે કરીએ. આમ તો દરેક વ્યક્તિ પોતાના વ્યવસાય સાથે જોડાયેલો હોય, પણ એવું કહેવાનું મન થાય કે વ્યક્તિ પોતાના માટે ક્યારે જીવ્યો. ખૂબ સમય કાઢવો પોતાના માટે અઘરો છે. વ્યવસાયિક ધોરણે આપણે 5-7 કલાક 8 કલાક આપી દીધેલી છે. રાઈટ. પણ પોતાના શોખ માટે, પોતાના નિજાનંદ માટે આ સમય 24 કલાકમાંથી કયો સમય તમે પસંદ કરો છો? આમ તો મારે સ્કૂલ આખો દિવસની છે, સવારે 7 થી સાંજના 5 લઈ સ્કૂલ સાથેનું આયોજન અમે કરેલું છે. રાઈટ. જેના કારણે ખૂબ સારું એવું રિઝલ્ટ મેળવી રહ્યા છીએ. પણ 5 પછીનો જે સમય મળે છે મને, સાંજે 7 વાગ્યાથી 8 વાગ્યા સુધી અને રાતનો સમય, તો એ રાતના સમય દરમિયાન ક્યારેક શેર શાયરી, ગઝલ, ભક્તિ સંગીત, ફિલ્મી સંગીત, જુદા જુદા સંગીતના માધ્યમથી ક્યારેક ઘરે બેઠક કરીને, ક્યારેક કવિ મિત્રો સાથે બેઠક કરીને, ક્યારેક કોઈ અન્યના ઘરે બેઠક કરી અને થોડુંક રિયાઝ અને થોડુંક આપણી મહેનત અને થોડુંક સંગીતનું નોલેજ વધારે મળે એવા માટેના પ્રયાસો. સાંભળવાનું પણ એટલું જ રાખું છું. વક્તાઓને સાંભળું છું, સંગીત સાંભળું છું, બધા જ પ્રકારનું સંગીત સાંભળું છું. સુગમ સંગીત હોય, વેસ્ટર્ન મ્યુઝિક હોય, ફિલ્મ મ્યુઝિક હોય કે ગામડાનું લોક સંગીત હોય, આ બધું જ સાંભળવું ગમે છે. તો જ તમે આ સંગીતમાં આઉટપુટ આપી શકો. ઇનપુટ ના હોય તો આઉટપુટ મળી શકતું નથી. તો સાંભળવાનો શોખ પણ એટલો જ છે. અને મિત્રો સાથે મળી અને જે કંઈ કાલી ગેલી ભાષામાં અમે આનંદ કરીએ છીએ, અને વ્યવસાય તરીકે મેં નથી લીધું, માત્ર નિજાનંદ માટે. અને ઈશ્વરની કૃપાથી ખૂબ સરસ મજાનું થોડું ઘણું સુરજ્ઞાન થયું છે, આનંદ કરીએ છીએ. હાલમાં હું વિવિધ રાગોની અંદર હનુમાન ચાલીસાના પાઠ પણ નિઃશુલ્ક કરું છું. કોઈ ભાવિ વ્યક્તિ હોય જેને હનુમાન ચાલીસા પ્રત્યે ભાવ છે, તો એમના ઘરે સંગીત સાથે 11 હનુમાન ચાલીસાના પાઠ, 7 હનુમાન ચાલીસાના પાઠ બહુ ભાવસભર પ્રેમથી કરીએ છીએ. અને સંગીત થકી નિજાનંદ મળે છે, જેથી કરીને દિનચર્યાનો થાક લાગતો નથી. એટલે સંગીત જ્યારે સાથે હોય તો પછી દિવસ દરમિયાન કોઈ પણ પ્રવૃત્તિ છે એ કરવાનો થાક ન લાગે. આ ખૂબ મહત્ત્વની બાબત છે. કાર્યક્રમના અંતિમ ચરણમાં આપણે પહોંચી ગયા છીએ સર, તો વધુ એક રચના મિત્રો સમક્ષ મૂકીએ અને પછી આપણે વાતને સમાપ્તિ તરફ લઈ જશું. બદલાય બહુ ગયો છું તમને મળ્યા પછી, મારો મટી ગયો છું તમને મળ્યા પછી. શાણા થવાનો સ્વાદ કદાપી મળ્યો નહીં, પાગલ બની ગયો છું તમને મળ્યા પછી. બદલાય બહુ ગયો છું તમને મળ્યા પછી. મારું હતું શું નામ કોઈ તો મને કહો, એ પણ ભૂલી ગયો છું તમને મળ્યા પછી. બદલાય બહુ ગયો છું. પથ્થર હતો તેથી જ તો નિંદા થતી હતી, ઈશ્વર બની ગયો છું તમને મળ્યા પછી. બદલાય બહુ ગયો છું તમને મળ્યા પછી.
ખૂબ રસપ્રદ પ્રસ્તુતિ સર તમે કરી. એટલે જે સંગીતનો શોખ છે, સંગીતમય બનાવવા માટેની સક્ષમતા છે, એ સિદ્ધ કરવા માટે જે રિયાઝ કરવો પડે, એ રિયાઝ કરતાં કરતાં આગળના મુકામ સુધી તમે તમારી સફરને આગળ ધપાવી રહ્યા છો. અને ખાસ કરીને જે બંને બાબતો, સ્પોકન વર્ડ અને સંગીત એટલે મ્યુઝિક, આ બંનેમાં મહારત હાંસલ કરવા માટેના અવસર તમને મળતા રહે છે. વિદ્યાર્થીઓ સમક્ષ પણ તમે તમારી આ પ્રસ્તુતિ કરતા હો છો, એસેમ્બલીમાં પણ તમારી પ્રસ્તુતિ થતી હોય, સાથે સાથે આકાશવાણી જેવા સશક્ત માધ્યમમાં પણ તમે જ્યારે ભૂમિકા ભજવતા હો ઉદ્ઘોષક તરીકેની, અને એમાં પણ તમારા સ્પોકન વર્ડ છે સંમોહિત કરી શકે એ પ્રકારના સમર્થ બને એવી ખેવના તમારી હોય, અને એ રીતના તમારા પ્રયત્ન હોય, અને ત્યાં પણ સંગીતમય માહોલ રચાતો હોય કાર્યક્રમના ભાગરૂપે. તો મને લાગે છે દર્શક મિત્રોને આ બંને પાસા વિષયક રસપ્રદ માહિતી તમારા થકી ચોક્કસપણે સંપ્રાપ્ત થઈ હશે. તમે ઉન્નત મુકામ સુધી પહોંચવાની તમારી જે અભિપ્સા છે, અને તમે જે સંકલ્પ સિદ્ધ કરવા માટે હંમેશા કટિબદ્ધ હો છો, તો એ તમને આગળના મુકામ પર ચોક્કસપણે લઈ જશે. તમે આવ્યા અને રસપ્રદ વાતો, અને આજે તો સંગીતમય અભિવ્યક્તિ મિત્રો સમક્ષ પ્રસ્તુત કરી, તો સર તમારો ખૂબ ખૂબ આભાર, ધન્યવાદ. ખૂબ ખૂબ ધન્યવાદ સાહેબ, આભાર.